ખેતી તેમજ અહીંયા ખેડૂતનું સન્માન કરવામાં આવ્યું, કેવું લાગેલું? મારું નામ ચૌધરી કામરાજભાઈ દરજીભાઈ છે. આજે કૃષિ સન્માન સમારોહમાં હું આવ્યો છું અને મારું પ્રાકૃતિક સરગવાની ખેતી કરું છું. એનું સન્માન છે અને હું છેલ્લા 15 વર્ષથી સરગવા સાથે સંકળાયેલો છું. અને સરગવો એવી વસ્તુ છે કે 300 પ્રકારના રોગ મટાડે છે, કે કોઈ વસ્તુ રોગ નથી એવો કે સરગવો ના મટાડે. અને હું ઓલ ઇન્ડિયામાં હું માર્કેટિંગ કરું છું સરગવાનું. અને પ્રાકૃતિક સરગવો કરવાથી એમાં ક્વોલિટી, ઉત્પાદન અને એની શાઇનિંગ બધું સારું એવું જળવાઈ રહે છે. અને એના માર્કેટમાં ભાવ, પ્રાકૃતિક કરવાથી માર્કેટમાં ભાવ બી સારા મળે છે. કેટલું વાવેતર કર્યું છે અને કેટલું ઉત્પાદન અને માર્કેટમાં ભાવ કેવા? માર્કેટની અંદર ભાવની વાત કરીએ તો હું 300થી શરૂઆત થઈ હતી, આજે 50 રૂપિયા આવી ગયો છે. 300થી શરૂઆત હતી 50. અને મેં 35 વીઘાની અંદર વાવેતર કર્યું છે. ઉત્પાદન સારું એવું મળે છે. વીઘાની અંદર લગભગ કમસે કમ લાખ રૂપિયા તો મળી જ જાય છે ખર્ચો કાઢતા. અન્ય ખેડૂતોને શું કહે? અન્ય ખેડૂતો કે પ્રાકૃતિક ખેતી જો કેમિકલથી કરશો તો એનું જેવું જોઈએ એવું ઉત્પાદન મળતું નથી. તો પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી, તો એનાથી ઉત્પાદન, ક્વોલિટી બધું જળવાઈ રહેશે. અને જો કેમિકલ છોડશો તો એનાથી જે રેઝિસ્ટન્ટ પાવર વધે છે અને ઉત્પાદન જેવું જોઈએ એવું મળતું નથી. અને અત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું હોય તો એ ક્લાઇમેટ સાથે બી ખેડૂતને ચાલવું પડશે. અને ખેડૂતને વૈજ્ઞાનિકે બનવું પડશે, વેપારી બનવું પડશે અને મજૂરિયાએ બનવું પડશે. તો ખેડૂત સક્સેસ